આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600માં સ્થપાણી, હિન્દુસ્તાનમાં આવી, 150 વર્ષ આપણો અભ્યાસ કર્યો. રોબર્ટ ક્લાઇવે નોંધ લખી કે આ દેશના લોકો પગાર આપે અને વફાદાર છે, રાષ્ટ્રને નહીં. અહીંથી પોલીસ 20 રૂપિયા પગાર હતો એ વખતે પોલીસનું, પણ એ પોલીસ સત્યાગ્રહીઓ માટે લાઠીચાર્જ કરે. એ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ એને બરફની પાટીઓમાં ઉડાવે, એને ફાંસી હોતા આપે પાછા. એ ક્યાંથી ઇંગ્લેન્ડથી નહોતા આવે. હા, 4 વાર હું જઈ આવ્યો છું ઇંગ્લેન્ડ. એકવાર તો બાપુ કથામાં લઈ ગયા હતા, એટલે કથાના આમંત્રણમાં ગયો હતો. આપણું ગુજરાત રાજ છે ને એનાથી થોડોક જ મોટો છે, અને આંધ્રપ્રદેશનું સ્ટેટ છે એનાથી નાનો જ પાછો. આપણું આંધ્રપ્રદેશ સ્ટેટ છે ને ઇંગ્લેન્ડથી મોટો, 200 માઇલ આમ, 600 માઇલ આમ. આવડો દેશ નાનકડો, ગમે અહીંયા પ્રોગ્રામ કરીને સાંજે ઘર ભેગા થઈ જતા, એટલું જ એનું. અને ત્યાં એંગ્લો સેક્શન નામની જાતિ રહેતી, એને એંગલલેન્ડ કહેતી, એટલે એના ઉપરથી ઇંગ્લેન્ડ પડ્યું. બ્રિટોન નામની જાતિ વસતી, એને બ્રિટન કહેતી, એટલે બ્રિટોન કહેતી, એના ઉપરથી બ્રિટન. એટલે આની કોર બ્રિટન, આની કોર વેલ્સ, ઉપર સ્કોટલેન્ડ, ત્રણેયને ભેગા કરીને ગ્રેટ બ્રિટન બનાવ્યું. અને આયર્લેન્ડનો ઉત્તર ભાગ એને જીતીને આમાં ભેળ્યો તો યુનાઇટેડ કિંગડમ થયું. મને વિચાર દર વખતે એ થાય કે આને આ 5 કરોડને આપણે તે દી 40 કરોડ હતા. હા, 90 વર્ષ રાજ કેમ કરી ગયા? પણ પછી મેં જાણ્યું કે રોમનો ઇંગ્લેન્ડ માટે 400 વર્ષ રાજ કરી ગયા. તો એ મને એમ તો આનંદ થયો. ભલે ના 90 વર્ષ રાજ કરી ગયા, ઓલા 400 વર્ષના પણ. અને આજે એના સ્મારકો એને સાચવા છો પાછા ઇતિહાસની રીતે. રોમનો છે ને રસ્તા બનાવતા જમીનથી ઊંચા બનાવતા, એટલે એને હાઈવે કહેતા. આજે આપણે હાઈવે કહીએ. આ ઘડિયાળમાં કાંટા આવે છે ને 1 ને 2 લીટા, બિગ બેન ટાવરમાં જે રહ્યા, એ રોમન લેટર્સ છે. અને બાસ નામનું ગામ છે અહીંયા, એ ગરમ પાણીના ઝરણા નીકળ્યા અને પછી ગામ વસી ગયું. હું ગયો તો અહીંયા જોવા. એટલે સ્નાનાગારના શોખીન રોમનો હતો. અને ઊંચા પિલર્સના મકાન આપણા જે જોવો છે ને, પાર્લામેન્ટ હાઉસ, રાષ્ટ્રપતિ ભવન, એ રોમનોની દેન છે. એટલે આવો. પણ ઇંગ્લેન્ડથી આ કંપની આવી અને આ આપણે એને 100 વર્ષ 1757માં, ગમતું નથી લોકોને, પણ હવે ઇતિહાસ તો ઇતિહાસ છે. ક્લાઇવે બીજી નોંધ એ કરી કે આ દેશના અમુક લોકો રહ્યા ને એને એની કિંમત હોય છે, એ ચૂકવો એટલે તમારું કામ કરતા થઈ જાય. સાહેબ, 1757ની વાત કરું, 2,36,000 પાઉન્ડની લાંચ આપી મીર જાફરને. સિરાજુદ્દૌલાનો હગો મામો થાય. 1 લાખનું લશ્કર લઈને પ્લાસીના મેદાનમાં આવ્યો ને 6,000નું લશ્કર લઈને ક્લાઇવ આવ્યો. બધા ફૂટેલા, દેશ જોઈ ગયો. લડાઈ શરૂ થઈ તો આપણું લશ્કર ઓની હારે ભળી ગયું, બોલો, અંગ્રેજો હારે. વળી ક્લાઇવે નોંધ કરી કે એક કાંકરો માર્યો તો મરી જાય, એટલા જ અમે અંગ્રેજ હતા. ખબીરની વાત એ છે કે આ દેશે શરણાગતિ સ્વીકારી. એટલે ગુલામ રહેવા આપણે બહુ પ્રયાસ કર્યા. મોગલો માટે લડ્યા ને, તુર્કો માટે લડ્યા ને, અફઘાનો માટે ને, અંગ્રેજો માટે આપણે લડ્યા. બોલ,